કાપોદ્રામાં નાના વરાછા બ્રિજ નીચે ફૂટપાથ પર સૂતેલી મહિલાના પડખામાંથી 3 વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાના ચકચારી પ્રકરણમાં ક્રાઇમ બ્રાન્ચને મહત્વની સફળતા મળી હતી. રતલામથી 60 કિલોમીટર દૂર આવેલા એક ગામમાં પોલીસે ઓપરેશન કરી બાળકીનો કબજો મેળવ્યો હતો. જોકે અપહરણકાર ભાગી છૂટ્યો હતો. દેવભૂમિ દ્વારકાના મીઠાપર તાલુકા નજીકના ગામની 30 વર્ષીય યુવતી પતિ સાથે ઝઘડો થતા 8 અને 10 વર્ષની બાળકીને ત્યાં જ મૂકી 3 વર્ષીય બાળકી સાથે 2 દિવસ પહેલા સુરત આવી હતી. સુરતમાં તેના પરિચિત વિક્કી સાથે છેલ્લા 2 દિવસથી નાના વરાછા બ્રિજ નીચે આવેલા શૌચાલયની ફૂટપાથ નીચે રહેતી હતી. આ ફૂટપાથ ઉપર તેની જેમ ઘર વિહોણા 50 જેટલા લોકો સૂઈ રહે છે. કડિયા કામની મજૂરીથી થાકીને સૂઈ ગયેલી માતાના પડખામાં 3 વર્ષીય બાળકીનું અપહરણ કરી જવાયું હતું. સીસીટીવી ચેક કરતા બાળકીનું અપહરણ કરી ગયેલો 30 વર્ષનો શખ્સ દેખાઈ આવ્યો હતો. તે સુરત રેલવે સ્ટેશનથી 10 કલાકે ઉપડેલી દોંડ ઇન્દોર એક્સપ્રેસમાં બેસીને બાળકીને લઈ જતો દેખાઈ આવતા કાપોદ્રા અને ક્રાઇમ બ્રાન્ચની ટીમ રવાના કરવામાં આવી હતી. બાળકીનો અપહરણકાર રતલામ સ્ટેશને ઉતરી ગયાનું જાણ્યા મળ્યા બાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે અહીંથી 60 કિલોમીટર દૂર આવેલા બજના ગામમાં ઓપરેશન હાથ ધરી બાળકીને મુક્ત કરાવી લીધી હતી. અપહરણકાર પર ભીસ વધતા તે બાળકીને રસ્તા વચ્ચે જ મૂકીને છટકી ગયો હોય સ્થાનિક પોલીસની મદદથી બાળકીને શોધી લેવાઈ હતી. જોકે આ શખ્સ આસપાસના ગામનો જ રહીશ હોવાની શંકા સાથે 2 ટીમ તેને પકડવા માટે ત્યાં જ રોકાઈ ગઈ હોવાનું જાણવા મળે છે. બાળકીનું અપહરણ કરનાર શખ્સ કોણ છે અને તેણે કેમ અપહરણ કર્યું હતું તે જાણવા પોલીસે તેને શોધવા મંડી પડી છે. હાલ અપાયત માસૂમ બાળાને ક્રાઇમ બ્રાન્ચની ટીમ સુરત લઈ આવી માતાને સોંપી હતી. 2 દિવસ પહેલા 20-21 ની રાત્રિના વરાછા ઢાળ પાસે એક જાહેર શૌચાલયની બાજુમાં એક બેન જે એમના હસબન્ડ સાથેથી બંનેને ઝઘડો થતા અલગ અહીંયા આવી અને કડિયા કામ કરતા હતા. રાત્રે કામ કર્યા પછી શૌચાલયની બહાર જાહેરમાં સૂતા હતા પોતાના બાળકને લઈને. ત્યારે મોડી રાત્રે કોઈ બાળકને 3.5 વર્ષની એમની દીકરીને કોઈ કિડનેપ કરીને જતું રહે છે. રાત્રે એ મોડેથી જાગતા એમને ખબર પડતા તાત્કાલિક પોલીસ સ્ટેશન આવ્યા હતા અને રાત્રે જ કાપોદ્રા પોલીસ સ્ટેશન જોન વંસરની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચ દ્વારા રાતે જ તપાસ બાબતની ચાલુ કરી દેવામાં આવ્યું હતું. વહેલી સવારે ખાતરી કરતા ખબર પડી કે આ માણસ આ બાળકીને લઈ અને રેલવે સ્ટેશન ગયો છે. રેલવે સ્ટેશનથી એક ટ્રેન પકડે છે દુંદ એક્સપ્રેસ જે સુરતથી આગળ ઇન્દોર સુધી જતી હોય છે. આ ટ્રેનના રૂટ આગળના તમામ નેક્સ્ટ સ્ટોપો જે 10 જેટલા સ્ટેશનો આવતા હતા ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ જેજી પટેલ, પીઆઈ જયન ગોસ્વામી અને એમની સાથે બીજા અન્ય 4 પીએસઆઈ લાગી અને સતત આ કામમાં પીઆઈ સિંધા આ બધા લાગી ગયેલા. તમામ 10 સ્ટેશનોના આરપીએફ, જીઆરપી, રેલવે પોલીસ અને ત્યાંની લોકલ પોલીસને અને આ બધાને જ એક એસોસિએશનને તમામ આ ફોટાઓ શેર કરવામાં આવ્યા હતા પણ કોઈ ફોદાયક હકીકત મળી નહોતી આવી. ક્રાઇમ બ્રાન્ચની 5 ટીમ બનાવી અને તાત્કાલિક અલગ સ્ટેશનો 2 સ્ટેશન કવર કરે એ રીતે મોકલી આપવામાં આવ્યા હતા. એમાં પીએસઆઈ દેસાણી અને એમની ટીમને એક માહિતી મળી કે રતલામ રેલવે સ્ટેશન આ વહેલી સવારે આને બાળકને લઈને ઉતરતા જોવા મળે છે અને રેલવે સ્ટેશનમાં સીસીટીવી નહોતા પણ બહારની સાઈડ તપાસ કરતા એક જગ્યાએ એના જેવું શંકાના આધારે ખાતરી થાય છે કે કદાચ આ બાળક લઈને ઉતરેલો આ માણસ આ જ છે કિડનેપર. તમામ બીજી ટીમોને આજુબાજુની ટીમોને તરત બોલાવી લેવામાં આવી. પીએસઆઈ મહિડા, પીએસઆઈ સિસોદિયા લોકો બધા જ સાથે મળી અને 3 ટીમોએ આઈડેન્ટિફાઈ કરતા આ જ માણસને ત્યાંથી 5 કિલોમીટર આગળ એક 3 વ્હીલ ટેમ્પોમાં બેસી અને જતો દેખાય છે. એ ટેમ્પો વાળાને આઈડેન્ટિફાઈ કરતા ત્યાંથી ફરીથી આગળ એક બાજના ગામ છે ત્યાંથી 50 કિલોમીટર રતલામથી થાય છે ત્યાં બસમાં જતી દેખાય છે. બસનો નંબર મેળવી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે મોડી રાત્રે બસના નંબર મેળવવા, આઈડેન્ટિફાઈ કરવા સતત 48 કલાક સુધી લાગેલા રહી અને એ આઈડેન્ટિફાઈડ નંબર બસનો મળ્યો. બસના ડ્રાઈવરને એપ્રોચ કર્યો તો એણે કીધું કે આવો માણસ હતો અને બાજના બસ સ્ટેશન પાસે વહેલી સવારે આને 6 ઉતારેલો હતો. 1 પણ સેકન્ડનો ટાઈમ બગાડ્યા વગર ક્રાઇમ બ્રાન્ચની તમામ ટીમો તરત બાજના સ્ટેશન પાસે ગઈ. વહેલી સવાર હતી. પોલીસ જ્યારે પહોંચી ત્યારે 5:30 વાગ્યા હતા સવારે કાલે વહેલી મોર્નિંગમાં. એટલે ક્રાઇમ બ્રાન્ચની ટીમને કોઈ સીસીટીવી એવું તો જોવા ન મળ્યું પણ ત્યાં લોકોને વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ અને સ્ટાફના માણસો બધાને ફોટા બતાવતા હતા. એમાંથી એક માણસે સામે આવીને કીધું કે કાલે એક બેનને કોઈ બાળકી મળી છે અહીંયા અને કોઈ મૂકીને જતું રહ્યું છે કે કોઈ બાળકી એક બેનને મળી છે. એ બાળકીનો ફોટો મેળવી અને તાત્કાલિક ખાતરી કરતા ફરિયાદી પાસે અને એની ફરિયાદ ગુમ જ્યારે બાળકીની ઉંમર પણ જ્યારે 1.5 વર્ષની હતી ત્યારનો ફોટો મળ્યો તો 2 વર્ષ 1.5 થી 3.5 વચ્ચેનો કોઈ ફોટો નહોતો. કોઈ ફૂટેજમાં બાળક
ક્લિયર દેખાતું નહોતું, પણ એ બેનને જે ફોટો એમની પાસેથી ત્યાંથી મળ્યો એના આધારે ખાતરી કરતા આપણી કિડનેપ થયેલી બાળકી જ હતી. તાત્કાલિક એ બાળકીનો ફોટો મેળવી એમના મા બાપને દેખાડવામાં આવતા ખાતરી કરતા એમણે કીધું કે એ જ બાળકી છે. એટલે બાળકીને લઈ અને પરત ક્રાઇમ બ્રાન્ચની 2 ટીમ આવી ગઈ. આરોપી ત્યાં આમને મૂકીને જતો રહ્યો હોવાનું એવું પ્રાથમિક દ્રષ્ટિએ લાગે છે. વહેલી સવારે ક્રાઇમ બ્રાન્ચની બીજી ટીમો હજી એને શોધખોળ કરી રહી છે. ત્યાં રતલામ જિલ્લામાં જ બાળકી સહી સલામત એમના મધરને હેન્ડઓવર કરવામાં આવી છે. કદાચ જો પોલીસ રતલામથી ત્યાં સુધી બજના સુધી ન પહોંચી હોત તો આ બાળકી ક્યારેય એની માતાને મળી ન શકત. બાળકી ક્યારેય પોતાનું નામ એડ્રેસ બતાવી નહોતી શકતી, બોલી શકતી નહોતી, અને સોશિયલ મીડિયામાં કે એ લોકો આપણા મેસેજ જોઈ શકત ન જોઈ શકત એ પણ ખબર નહોતી. પણ એક મા બાપ જો પોલીસ 48 કલાક સુધી સતત મહેનત ન કરી હોત તો આ બાળકી અને એની મા ફરીથી ક્યારેય ભેગા ન થઈ શકત. આમ એક પોલીસે સખત મહેનત કર્યા બાદ આ લોકોને મિલાપ કરાયો છે, અને બીજી ટીમ દ્વારા હજી આરોપીને શોધી કાઢવાનો એની પ્રયત્ન ચાલે છે. બાળકી હેમખેમ છે, એની સાથે કોઈ પણ પ્રકારનું પેલું થયેલું નથી.